रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ओम। ભરતજી મોસાળથી વશિષ્ઠ ગુરુની આજ્ઞાથી આવી ગયા અને સીધા કૈકેયીના મહેલમાં ગયા. કૈકેયીને એકલા બેઠેલા જોઈ અને પૂછ્યું કે પિતાજી ક્યાં છે? તમે તો કોઈ દિવસ એકલા હોતા નથી. અને કૈકેયીએ કહી દીધું કે એ તો સ્વર્ગમાં એમને સ્થાન પ્રાપ્ત થઈ ગયું છે. પહેલા પ્રસન્ન થઈ અને મને જે બે વરદાન આપેલા એ બે વરદાન મેં માંગ્યા. એમણે આપવાની પ્રતિજ્ઞા કરી અને પછી મેં તારા માટે રાજ્ય માંગ્યું અને રામના માટે 14 વર્ષનો મુનિ વેશે વનવાસ માંગ્યો. એટલે દશરથજી તો રામને યાદ કરતા રામના વિરહમાં મૃત્યુ પામ્યા અને ભરત અત્યંત ક્રોધિત થઈ ગયા અને પછી કહે છે કે હે રામ, આ જે કંઈ થયું છે એમાં એની મને કોઈ ખબર નથી, પણ એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. પછી ભરતજી ગયા કૌશલ્યાના મહેલમાં અને કૌશલ્યા માતાએ પણ એમને બધું કહ્યું. એટલે એવું કહ્યું કે બધો વૃત્તાંત તો તમને આપની માતા પાસેથી કૈકેયી પાસેથી મળી ગયો હશે, પણ અત્યારે સ્થિતિ એવી છે કે મારો પુત્ર લક્ષ્મણ અને સીતા સહિત વનમાં ગયો અને મને દુઃખ સમુદ્રમાં મૂકી ગયો. કલ્પાંત કરે છે, હે રામ, હે લક્ષ્મણ, હે રઘુવંશનાથ, મારા કુખે પરમાત્માએ જન્મ લીધો હોવા છતાં પણ
મારા તો દુઃખનો અંત આવ્યો નહીં. મને એમ લાગે છે કે વિધિ જ બળવાન છે, નિયતિ જ બળવાન છે. અને આ પ્રમાણે અત્યંત શોક કરતા જોઈ અને ભરત મુનિ એમના પગ પકડી લે છે અને કહે છે કે માતા મારી વાત સાંભળો. 88મો શ્લોક. કૈકૈયા યત્ કૃતં કર્મ રામ રાજ્યાભિષેચને અન્યદ્વા યદિ જાનામિ સામયાનોદિતા યદી. રામના રાજ્યાભિષેકને પ્રસંગે કૈકેયી દ્વારા જે કર્મ થયું છે એને હું જાણતો નહોતો, હું જાણતો નથી. એટલે કે મારા કહેવાથી કે મારી જાણમાં કે મારી કોઈ ઈચ્છા એમાં સંલગ્ન નથી. અને એ બધું જ એ માત્ર કૈકેયીના મનથી જ થયેલું છે. પણ હે માતા કૌશલ્યા, પાપમ તદા મે અસ્તુ. હે માતા, એ પાપ મને લાગો. હે માં, એ પાપ મને લાગે. કયું પાપ? આ જે થયું એ એટલું ખરાબ કર્મ થયું છે કે શત બ્રહ્મ હત્યાનું પાપ મને લાગે. 100 બ્રહ્મ હત્યા કરી હોય એટલું પાપ મને લાગે. એવી આ ખરાબ બીના બની છે. અથવા 100 બ્રાહ્મણો નહીં તો પછી આપણા ગુરુજી વશિષ્ઠ અને અરુંધતી, એટલે બ્રાહ્મણોમાં પણ જો ગુરુ હોય તો એનું સ્થાન તો સર્વોચ્ચ હોય. એટલે વશિષ્ઠ અને અરુંધતીને ની હત્યા કરવાનું જે પાપ લાગે એ પાપ મને લાગે. કારણ કે આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ એવી બીના બની છે. અને પછી આવી પ્રતિજ્ઞા કરી અને ભરત અત્યંત રુદન કરે છે. ત્યાં સુધી આપણે જોયેલું. હવે આગળ જોઈએ 91મો શ્લોક. કૌસલ્યા તમથાલિંગ્ય પુત્ર જાનામિ મા શુચઃ એતસ્મિનંતરે શ્રુત્વા ભરતસ્ય સમાગમમ. એ કે છે, હે પુત્ર, જાનામી, મને બધી ખબર છે. કોને? ભરતને આલિંગન કરીને. તમ યથા આલિંગ્ય. ભરતને આલિંગન કરી અને માતા કૌશલ્યા કહે છે કે હે પુત્ર, મને ખબર છે, એટલા માટે મા શુચઃ, શોક કરશો નહીં. ભગવદ્ ગીતાનું અધ્યયન આપણે કરેલું છે. જેણે નથી કર્યું એના માટે સ્પષ્ટતા થઈ જાય કે દુઃખ અને શોકમાં અંતર હોય છે. દુઃખ એટલે દુર્ભાગ્યપૂર્ણ બનાવ, ખરાબ બનાવ, માંદગી, મૃત્યુ વગેરે દુઃખદ બનાવ. પણ એ દુઃખદ બનાવની સાથે જ્યારે હું જોડાઈ જઉં ત્યારે એને કહેવાય છે શોક. મૃત્યુ તો રોજ કેટલાય ના થાય છે. મૃત્યુ તો આપણી જાણમાં, આપણી આજુબાજુના સમાજમાં કેટલાય થાય છે. એ બધા દુઃખદ બનાવો
મને શોકગ્રસ્ત કરતા નથી, પણ જ્યારે એમાં હું જોડાઈ જાઉં, એટલે કે મારા મિત્રનું મૃત્યુ થયું, અથવા મારા પાડોશીનું મૃત્યુ થયું, અથવા મારા સગાનું મૃત્યુ થયું, મારા કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થયું, હું જ્યાં જોડાઈ જાઉં ત્યાં એને શોક કહેવાય છે. એટલે અર્જુનને પણ, અર્જુન તો યોદ્ધા હતા, આખી જિંદગી યુદ્ધો જ કર્યા છે એમણે તો, અને યુદ્ધ કરતી વખતે અનેક લોકો મૃત્યુ પામતા હશે. એ બધી વખતે અર્જુન શોકગ્રસ્ત થયા નથી. પણ મહાભારતના યુદ્ધમાં હજુ તો ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય વગેરેના મૃત્યુ પણ નથી થયા, પણ એમના મૃત્યુ થશે એવી જે મને ખબર પડી, એનાથી માત્ર શોક થયો, એ માત્રથી શોક થઈ ગયો. અને એ શોક જે છે એ અર્જુન કહે છે કે હું અત્યંત વ્યથિત થઈ ગયો છું, મારા શરીરમાં હવે પરસેવો છૂટે છે, હાથમાં કોઈ જોર રહ્યું નથી, પગથી ઊભું રહેવાતું નથી, ગાંડીવ છૂટી જાય છે. આ બધી સ્થિતિ એમની કેમ થઈ? કારણ કે કોઈક પોતાના મૃત્યુ પામશે. એટલે શોક અને દુઃખ એ બેમાં ભેદ છે. અને અહીંયા ભરતજીને કહે છે કે માં શુચઃ, તું શોક ના કરીશ. ભરતજીને માત્ર દુઃખ નથી થયું, ભરતજીને શોક થયો, કારણ કે મારા પિતાનું મૃત્યુ થયું અને મારા ભાઈ, પિતા તુલ્ય પૂજનીય એવા ભાઈ છે, એમને વનમાં જવાનું થયું. એટલે જે કોઈ પ્રસંગો બન્યા છે અયોધ્યામાં ભરતની ગેરહાજરીમાં, એ બધા એને શોક પમાડી એવા છે. અને કૌશલ્યા માતા કહે છે કે તું શોક ના કરીશ. અને એતસ્મિન અંતરે, એ દરમિયાન, કેટલો સુંદર શબ્દ છે, આ સંસ્કૃત શબ્દ છે. એ દરમિયાન જ્યારે કૌશલ્યાજી અને ભરતની વાતચીત ચાલી રહી હતી, ત્યારે વશિષ્ઠજીને ખબર પડી કે ભરતજી આવી ગયા છે. અને એટલે ભરતસ્ય સમાગમમ શ્રુત્વા, ભરતજી સારી રીતે અહીંયા અયોધ્યામાં પહોંચી ગયા છે એવું જ્યારે એમને ખબર પડી, ત્યારે વશિષ્ઠજી પણ ત્યાં આવે છે. વશિષ્ઠો મંત્રીભી સાર્ધમ પ્રયયૌ રાજમંદિરમ રુદંતમ ભરતમ દૃષ્ટ્વા વશિષ્ઠ પ્રાહ સાદરમ. વશિષ્ઠ મંત્રીજીઓની સાથે રાજમંદિરમાં, રાજમહેલમાં આવી ગયા અને ભરતને રડતા જોઈ અને આદર સહિત વશિષ્ઠજી કહે છે. વશિષ્ઠજી ગુરુ છે અને ભરત નાનો બાળક છે, ટીનેજર, અને છતાંય હવે તો એ રાજાના પદ પર છે, વશિષ્ઠજીને તો ખબર છે. અને એટલે એમને માટે આદર સહિત વશિષ્ઠજી બોલ્યા. અને હવે મેં કહ્યું તું આપને બધાને એ પ્રમાણે વશિષ્ઠજી શોક નહીં કરવા માટેના જે
અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રતિપાદિત એવું જે સત્ય છે એનું અહીંયા નિરૂપણ કરવાના છે. જેવી રીતે ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનના ને ઉપદેશ આપવાની શરૂઆત કરેલી. કેવી રીતે? અશોચ્યાન અન્વશોચસ્ત્વમ એવું કહીને, શોક ના કરવા યોગ્યનો તું શોક કરી રહ્યો છે. અને શોક ના કરવા યોગ્ય એના માટેની જે કારણો છે, એના માટેનું રહસ્ય જે છે એ આખી ભગવદ્ ગીતા છે. અને અંતે અર્જુનને એ સમજાય છે. જ્ઞાન એની બુદ્ધિમાં હવે ઠરીઠામ થયું. ત્યારે એ કહે છે કે હવે મને શોક થતો નથી. બરાબર? હવે મને શોક થતો નથી એવું એ 18મા અધ્યાયમાં ભગવાનને કહે છે. એ જ પ્રમાણે અહીંયા પણ ભરતજીને પણ પિતાજીના મૃત્યુનો જે શોક થયો છે એ શોકને નિવારવા માટે વશિષ્ઠ મહારાજ પણ ઉપદેશ આપે છે. 93મો શ્લોક 93-94. વૃદ્ધો રાજા દશરથો જ્ઞાની સત્ય પરાક્રમઃ ભુક્ત્વા મર્ત્ય સુખમ સર્વમ ઇષ્ટ્વા વિપુલ દક્ષિણૈઃ અશ્વમેધાદિભિર્યજ્ઞૈઃ લબ્ધ્વા રામં સુતં હરિમ અંતે જગામ ત્રિદિવમ દેવેન્દ્રાર્ધાસનમ પ્રભુઃ. દશરથ રાજાને જે સામાન્ય વ્યવહારિક કારણો એક્સપ્લેનેશન જે છે એ પહેલા તો આપે છે. વ્યવહારમાં આપણે પણ એવું કહીએ છીએ કે હવે દાદા ગયા તો એનો કંઈ બહુ શોક ના કરવાનો હોય, લીલી વાડી મૂકીને ગયા છે. આ શબ્દ પ્રયોગ આપણા વ્યવહારમાં સાંભળ્યો છે આપણે. મેં એવું સાંભળ્યું છે કે મહારાષ્ટ્રમાં તો એવો રિવાજ છે કે આવા વૃદ્ધ દાદા નું જો મૃત્યુ થાય, જેવી રીતે લતા મંગેશકરનું, એવું જો મૃત્યુ થાય તો એના મૃતદેહને બેન્ડ વાજા સહિત લઈ જાય. કારણ કે જો જીવન એ ઉત્સવ હોય તો મૃત્યુ મહોત્સવ છે. આ જીર્ણ શીર્ણ શરીરમાંથી મુક્તિ, રોગ વગેરે જે કંઈ હોય એમાંથી મુક્તિ. જરા વ્યાધિ તો હોય જ છે, રોગ ના હોય તો એ વૃદ્ધત્વની જે કંઈ તકલીફો છે એમાંથી મુક્ત થયા અને કોઈ જવાબદારી બાકી રહી ના હોય એવી જ્યારે સ્થિતિમાં પાકટ વયે મૃત્યુ થાય ત્યારે એ મૃત્યુ મહોત્સવ છે. પણ એ કેવું? જેને કહેવાય કૃતકૃત્ય જીવન જે જીવ્યા છે તે. કરવા યોગ્ય જેણે બધું કરી લીધું છે એને કૃતકૃત્ય કહેવાય. એના મૃત્યુનો શોક હોય નહીં. માટે અહીંયા કહે છે કે હે રાજા, હે પ્રભુ, પ્રભુ કે છે, મહારાજ દશરથ તો જ્ઞાની વૃદ્ધ હતા. વૃદ્ધ રાજા દશરથ એ જ્ઞાની પણ હતા.
અને સત્ય પરાક્રમ, સત્યનિષ્ઠ જીવન આખું જીવ્યા છે. અને મર્ત્ય સુખમ સર્વમ ભુક્ત્વા, મર્ત્ય લોકમાં એટલે કે પૃથ્વીલોકમાં જેટલા સુખો મળી શકે એ બધા જ સુખ એમણે ભોગવ્યા છે. અને અશ્વમેધાદિ યજ્ઞૈ વિપુલ દક્ષિણૈ એટલે વિપુલ દક્ષિણા આપી અને એમણે અશ્વમેધાદિ યજ્ઞો પણ કર્યા છે, જે અત્યંત પુણ્યકારક હોય છે. અને શિરમોર, શિરોમણી જેને કહેવાય, એ દ્રષ્ટિએ હરિમ રામમ સુતમ લબ્ધ્વા, ભગવાન વિષ્ણુને પોતાના પુત્ર તરીકે એમણે મેળવ્યા. હવે આનાથી વધારે સુખ માણસને શું હોય? રાજા હતા, પરાક્રમી હતા, સત્યવાદી હતા, ઉદાર હતા, ધર્મમાં શ્રદ્ધા રાખનાર હતા, વશિષ્ઠ જેવા ગુરુજી જેમને છે, અને જેમણે અનેક અશ્વમેધાદિ યજ્ઞો ખૂબ દક્ષિણા આપી અને કરેલા. કારણ કે યજ્ઞમાં દક્ષિણા એ અત્યંત મહત્વનું અંગ છે. એટલે એ જમાનામાં રાજાઓ બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં કોઈ કમી રાખતા નહીં. અને આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં તો છે થોડા, પણ દક્ષિણ ભારતમાં આપણે સાંભળીએ છીએ કે બધા મંદિરોની સંપત્તિ અઢળક છે. કેવી રીતે? કારણ કે રાજાઓ મંદિરને, ભગવાનને ગાયો આપતા, અને પછી ગાય ચરાવવા માટે કેટલાક ગામો આપતા, જમીન આપતા. એટલે એટલી બધી સંપત્તિ છે, જમીન, જાયદાદ, અને એ બાકીના સુવર્ણ વગેરેની એટલી સંપત્તિ છે કે એ મંદિરો અત્યંત સમૃદ્ધ છે. કારણ કે રાજાઓ દક્ષિણા આપવામાં કોઈ કમી રાખતા નહીં. એટલે એવા યજ્ઞ જેમણે કર્યા છે, એ દશરથ રાજા અંતે ગયા, પાકટ વયે બધી જ સુખ સગવડ ભોગવીને ભગવાનને પોતાના પુત્ર તરીકે પ્રાપ્ત કરી અને પછી એ આ શરીરમાંથી, આ દેહમાંથી વિદાય થયા અને ક્યાં ગયા છે? ત્રિદિવીમ, સ્વર્ગમાં ગયા. અને દેવેન્દ્ર અર્ધાસનમ, અને ઇન્દ્રનું અડધું આસન અત્યારે તો એમને મળેલું છે. એટલે કે ઇન્દ્રની જગ્યાએ છે. એવા જે દશરથ રાજા ગયા, એના માટે શોક કરવાનો હોય નહીં. માટે 95મો શ્લોક, તમ શોચસી વૃથૈત્વમ અશોચ્યમ મોક્ષ ભાજનમ આત્મા નિત્યો વ્યય શુદ્ધો જન્મનાશાદિવર્જિત. માટે તમ દશરથમ, એ દશરથ માટે, ત્વમ તમે, વૃથા એવ શોચસી, તમે શોક વૃથા કરો છો. એમના માટે શોક કરવાનો હોય નહીં. કેમ તમને શોક થાય છે? એ તો મોક્ષ ભાજનમ, એ તો મોક્ષ થઈ ગયો એમનો, તો મુક્તિ થઈ ગઈ એમની તો. એટલા માટે અશોચ્યમ, એમના માટે શોક કરવો યોગ્ય નથી. અને હવે જે આત્મા અવિનાશી છે,
એ અવિનાશી આત્માનું વર્ણન કરે છે. શોક કોના માટે કરવો યોગ્ય નથી? શરીરના જવા માટે શોક કરવો યોગ્ય નથી. એટલે જે ગયું છે એ શરીર ગયું છે. અને આપણે પણ જાણીએ છીએ કે જે જન્મે છે તે શરીર જન્મે છે. જે ભોગ ભોગવે છે સુખ દુખાદી એ શરીર મન બુદ્ધિ ભોગવે છે. અને અંતે જે જાય છે એ તો શરીર જાય છે. પંચ મહાભૂતમાં મળી જાય છે જે એ તો શરીર છે. આત્મા નથી જન્મતો અને નથી મરતો. એ આત્માનું ને કોઈ શોક કરવા યોગ્ય છે જ નહીં. આત્મા માટે શોક કરવા યોગ્ય નથી. એટલે બે આ જે હું છું, આ હુંના બે ભાગ કરતા આપણે શીખી જઈએ. આ બધા જ જે કંઈ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આત્માની અવિનાશીત્વને સમજાવવાના જે વાક્યો આવે છે શાસ્ત્રમાં, એ બધા આપણે બુદ્ધિસ્થ કરી લેવા જેવા છે, બુદ્ધિમાં મૂકી દેવાના. અને એ પ્રમાણે આપણા મનને તૈયાર કરી દેવાનું હોય છે. હુંના બે ભાગ કરી અને શરીર જડ છે, મન બુદ્ધિ જડ છે, અને આત્મા અવિનાશી છે, આત્મા અમૃત છે, આત્મા અજન્મા છે, આત્મા અવિકારી છે, આત્મા કોઈ વિકાર વગરનો શાશ્વત હંમેશા. એટલે કે શંકરાચાર્યજી ભાષ્યમાં અનેક વખત વાપર્યું છે કે હું કોણ છું. એ કે છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવક અહમસ્મી. નિત્ય શબ્દ બધાની જોડે લગાડવાનો. નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ જ્ઞાની, નિત્ય મુક્ત, ક્યારેય બંધન હતું જ નહીં. એટલે આપણને આ તો એક મહાન ભ્રમ છે કે હું બંધનમાં છું અને આ વેદાંત શાસ્ત્રને જાણવાથી હું મુક્ત થઈશ. આ ભવિષ્યમાં બનનારી ઘટના નથી. આ ભૂતકાળમાં પણ હતી નહીં. હું મુક્ત છું, એ હું બદ્ધ છું, હું દુઃખી છું, એ ભ્રમ છે. કારણ કે પેલી લાકડાની કઠપુતલીઓને પેલો જાદુગર હોય એ હલાવે, બે લઢે અને બાથમ બાતી કરે અને એક મરી જાય, તો એ દુઃખ કરવા જેવો પ્રસંગ છે. કારણ કે આપણી બુદ્ધિ કહે છે કે આ તો રમકડા છે. તો અહીંયા કવિએ પણ કહ્યું છે, રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, સકળ લોકની માટીમાંથી અમને ઘડીને તાર્યા રે. રાખના રમકડા. આપણે કોણ છીએ? રાખના રમકડા. તો એ જે રમકડું છે એ હરતું ફરતું ચાલતું બોલતું હોય કે એ નિશ્ચેષ્ટ થઈ ગયું હોય, કોઈ ફેર પડતો નથી. કારણ કે આવ્યું છે એ શરીર, એ પણ માટીનું રમકડું છે, અને જશે એ પણ માટીનું રમકડું માટીમાં મળી જશે. એમાં મારું કઈ જતું નથી.
આ જે આપણે જાણીએ છીએ પણ એને આપણે અમલમાં મૂકી શકતા નથી. એટલે અધ્યાત્મ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર ભણવાનું, પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે વેદાંત શાસ્ત્ર બરાબર અધ્યયન કરે 10, 15, 20 વર્ષ, અને એ 15, 20 વર્ષ અધ્યયન કરી અને પછી અત્યારે આ 3 વર્ષ સુધી આત્મતત્વ વિશે અવિરતપણે સાંભળ્યું અને પછી કહે છે કે હવે સ્વામીજી હવે શું કરવાનું, હવે હું જપ કરીશ, ધ્યાન કરીશ અને એ આત્માને જોઈશ. અલા તું એટલું તો શીખ્યો આ 3 વર્ષમાં કે આત્માને જોવાય નહીં. આત્મા કઈ ક્ષણે તારી પાસે નહોતો. આંખો બંધ કરીએ તો આત્મા દેખાય એવું કોણે કહ્યું? આત્માને જોવા માટે, હું આત્મા છું એવું અનુભવ કરવા માટે ધ્યાનમાં બેસવું પડે એવું કોણે કહ્યું? બોધમ બોધમ પ્રતિબોધમ મતમ. દરેક ક્ષણે આપણને હું આત્મા છું એની ભાન થાય છે. પડદો માત્ર વચમાં આપણે લાવી દીધો છે. હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું સુખી છું, હું દુઃખી છું, હું ભોગવનાર છું, હું આરામ કરનાર છું, હું કીર્તિવાળો છું, હું બંગલાવાળો છું, હું મોટર ગાડીઓ વાળો છું. આ હું ને ઉપર અનેક ઉપાધિઓ ચડાવી દીધી છે આપણે. એટલે આપણે સમજી નથી શકતા કે જે આવ્યો અને જે જવાનો છે એ હું નહીં. હું તો આવવા અને જવા વાળાથી જુદો એવું ચૈતન્ય તત્વ છું. એટલે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરી અને હું મોક્ષ પામીશ એ વિચાર પણ અયોગ્ય છે. કારણ કે મુક્તિ કોના માટે હોય? જે બંધનમાં છે એના માટે મુક્તિ હોય. બંધનમાં તો શરીર, મન, બુદ્ધિ હોય એવું લાગે છે, અને શરીર, મન, બુદ્ધિને મૃત્યુ જન્મ થવાનું જ છે, એને મુક્તિ છે નહીં. તો મુક્તિ ક્યારે છે? જે ક્ષણે આપણે નક્કી કરી દઈએ કે હું તો આત્મા છું અને શરીર વગેરે સાધનો છે, હોય તોય શું ને ના હોય તોય શું, તો આપણે અહીં ને અત્યારે જ મુક્ત છે. એટલે મુક્તિ એ ભવિષ્યમાં થનારી ઘટના નથી. મુક્તિ એ માત્ર સમજવાની બીના છે, માત્ર બુદ્ધિ ફેર કરવાનો છે. અને આ મોક્ષ હાજર જ છે અહીં અત્યારે. એ જ વાત વશિષ્ઠજી દશરથજીના મૃત્યુથી શોક પામેલા એવા ભરતજીને સમજાવે છે હવે આ શ્લોકોમાં. એ કહે છે કે આત્મા નિત્ય અવ્યય, આત્મા તો નિત્ય છે, જેનો વ્યય થતો નથી. વ્યય એટલે ખર્ચાઈ જતું નથી. જે આ શરીર તો ખર્ચાઈ ગયું ને. નાનું 10-12 વર્ષનું બાળક કેવું હસતું, કૂદતું, રમતું, ઉછળતું, પછી ટીનેજર, બધી શક્તિઓથી છલોછલ, અને ધીમે 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 ક્ષય થતા હવે વૃદ્ધાવસ્થાને આરે આવી ગયું. વ્યય તો ત્યાં થયો, પણ એ તો શરીરમાં થયો. મન, બુદ્ધિ હવે યાદ નથી રહેતું, હવે ચિંતા થાય છે, હવે આવું થાય છે.
આ બધું જે કંઈ વ્યય થયો એ તો શરીર મન બુદ્ધિ દેહાદી સંઘાતમાં થયો, એ આત્માને માટે નથી. એ શુદ્ધ છે, એને શુદ્ધ કરવાનો નથી. અન્મે જન્મ નાશાદિ વર્જિત, અને જન્મ અને નાશ મૃત્યુ એનાથી વર્જિત છે. આત્મા જન્મતો પણ નથી, આત્મા મરતો પણ નથી. આત્મા એટલે કોણ? સોહમ ઇત્યવધારય, એવું આપણે પેલામાં શીખેલા, બરાબર? હસ્તામલક સ્તોત્ર. આત્મા આવો 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 છે એવું 3 પાદમાં લખેલું હોય, અને પછી ચોથો પાદ છે સોહમ ઇત્યવધારય, એ હું છું. એટલે હું કેવો છું? આ અત્યંત અગત્યનું પગથિયું છે વેદાંતમાં. જેવી રીતે ભક્તો ભગવાનની મહાનતા, ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરતા થાકતા નથી, પણ પોતે એવા ને એવા જ ગરીબડા રહે છે. અહીંયા વેદાંતમાં પણ આપણે એવું જ કરીએ છીએ. આત્મા નિત્ય છે, આત્મા મુક્ત છે, આત્મા શુદ્ધ છે, આત્મા પૂર્ણ છે. ક્યાં ખસે આત્મા? એ નિત્ય છે, એ શુદ્ધ છે, એ પૂર્ણ છે, પણ હું તો દુઃખી જ છું. એવું નથી વિચારવાનું. જ્યારે જ્યારે આત્મા શબ્દ આવે ત્યારે હું, એટલે આત્મા નિત્ય છે, હું નિત્ય છું. આત્મા અવ્યય, આત્મા અવ્યય છે, હું અવ્યય છું. આત્મા શુદ્ધ છે, હું શુદ્ધ છું. એટલે ગંગાજીમાં સ્નાન કરવા જવાની જરૂર નથી 4 વાગે ઉઠીને. શુદ્ધ જ છું. આત્મા જન્મ નાશાદિ વર્જિત. આ મારો જન્મ પણ નથી, મારો નાશ પણ નથી. એક સરસ શ્લોક છે, ક્યાંક સાંભળવા જેવો છે. એક જ્ઞાની કહે છે શિષ્યોને, શિષ્યો, કારણ કે શિષ્યો અંદર અંદર ઝઘડતા હશે, પેલા એ મને આવું કહ્યું, ઠીકણાએ મને આવું કહ્યું. આપણે જેમ વ્યવહારમાં કરીએ છીએ કે એ મને આમ બોલી ગયા અને એ મને આમ બોલી ગયા, અને એવું જે કહીએ છીએ એની ફરિયાદ ગુરુને કરી હોય તો ગુરુજી જવાબ આપે છે. સરસ જવાબ છે. કે છે શરીરમ યદિ નિંદંતી સહાયાસ્તે જનાહા મમ. જેણે તમારી નિંદા કરી એને શરીરની નિંદા કરી હોય તો એ માણસોએ તો તમારી સહાય કરી છે, કારણ કે શરીર તો નિંદા કરવા યોગ્ય જ છે. શંકરાચાર્યજી કે છે મળમૂત્રની કોઠડી છે. રક્ત, માંસ, પિંડ, મજ્જાઓ, હાડકા, કેવું બધું ગંદુ ગંદુ જ છે. તો શરીર અને મન ક્યાં ચોખ્ખું છે? રાગ છે, દ્વેષ છે, કામ છે, ક્રોધ છે, મોહ છે, લોભ છે, અદેખાઈ છે. મન ક્યાં ચોખ્ખું છે? બુદ્ધિ ક્યાં ચોખ્ખી છે? મારા લાભ માટે હોય તો બીજાનું નુકસાન થવા દઉં, એવી તો બુદ્ધિ છે આપણી. એટલે જો કોઈ તમારા શરીર, મન, બુદ્ધિનું નિંદા કરતા હોય તો એ તો તમને આંખ ઉઘાડવા માટે છે કે આ તો આવું જ છે. સારું થયું તમે મને યાદ કરાયું, હું તો ભૂલી ગયેલો. સારું થયું યાદ કરાયું, નિંદા કરીને કહ્યું કે તું તો આવો જ છે. વાત બરાબર છે. અને આત્માનમ યદિ નિંદંતી સ્વાત્માનમ નિંદયંતિ તે. અને જો આત્માની નિંદા કરતા હોય તો એ પોતાની જ નિંદા કરે છે.
કારણ કે આત્મા તો મારો ને તારો જુદો છે નહીં, બરાબર? એટલે આત્માની નિંદા કરતા હોય તો એ પોતાની નિંદા કરે છે. આપણે એના ઉપર માથે લઈ લેવાની ક્યાં જરૂર છે? બંધ બેસતી ટોપી પહેરવાની ક્યાં જરૂર છે આપણે? અને શરીરની નિંદા કરતા હોય તો એ તો સારું છે, આંખ ઉગાડવા માટે છે આપણી. શરીર અને આત્મા એ બેમાં આપણે જ્યારે આવો ભેદ જોઈ શકીએ ત્યારે આ વેદાંત સુપાચ્ય બને છે, પચવા યોગ્ય બને છે, પચી જાય. અને જેવી રીતે ખાવાનું સારી રીતે પચી જાય પછી એ લોહી વગેરે બની અને શક્તિ આપે છે, એમ આ જ્ઞાન પણ જ્યારે પચી જાય ત્યારે એ આપણી બુદ્ધિને સ્થિરતા આપે છે. જ્યાં ઊભા રહેવાનું છે ત્યાં ઊભા રહેવા દે છે. અત્યારે તો આપણે જ્યાં ઊભા રહેવાનું છે ત્યાંથી માઇલો દૂર દોડી જઈએ છીએ. 1 કલાક પ્રવચન સાંભળતા સાંભળતા કેટલાય વિચારો આવી જાય, ક્યાં ક્યાં જઈ આવાય. એટલે એ સુપાચ્ય બને જ્યારે આવા એક એક શ્લોક છે એને કંઠસ્થ કરી અને એને મમડાઈએ આપણે, અને ત્યારે આ જ્ઞાન સુપાચ્ય બની અને એ મુક્તિનો અનુભવ આપણને કરાવે છે. એ જ વાત આગળના બધા શ્લોકોમાં છે. શરીરમ જડમત્યર્થમ અપવિત્રમ વિનશ્વરમ વિચાર્યમાણે શોકસ્ય નાવકાશ કથંચન. શરીરમ જડમ અત્યર્થમ, અત્યર્થમ એટલે અત્યંતમ. શરીર તો જડ છે અને અત્યંતમ અપવિત્રમ, અને અત્યંત અપવિત્ર છે. કારણ કે સ્નાન કર્યા પછી પણ 10 મિનિટ તમે રસોડામાં પાછા કંઈક કામ કરવા જાઓ એટલે બધો જે પરસેવો થાય છે દુર્ગંધ મારે. એટલે આ નવા જમાનાના બહેનોને એક કુટેવ પડેલી છે કે બધું પરવારીને પછી સ્નાન કરવાનું, એટલે કે રસોઈ બનાવીને પછી સ્નાન કરવાનું. અપવિત્ર. સ્મૃતિ ગ્રંથો કહે છે કે સવારમાં નિત્ય કાર્યક્રમ પતાવી અને પહેલું સ્નાન કરી અને સૂર્યોદય થાય ત્યારે સૂર્યને અર્ઘ્ય આપવાનું પહેલું કામ, અને ત્યાર પછી જ બીજા બધા કામ કરાય. આશ્રમમાં, ગાંધીનગર આશ્રમમાં સ્નાન કરવા પહેલા રસોડામાં જવાય જ નહીં. એટલે સવારે ઉઠીને ગરમ પાણી પીવાની ટેવ છે તો પેલી કીટલી રાખવાની રૂમમાં, રસોડામાં જવાય નહીં. અને તૈતરીય ઉપનિષદ કે છે અન્નમ ન ચક્ષિત, અન્નને ચાખવાનું નહીં. આપણે તો નથી ભોગ ધરાવતા, તોય અંદર જે વૈશ્વાનર અગ્નિ બેઠો છે એને તો આપણે ભોગ ધરાવીએ છીએ ને, એના પહેલા ચાખવાનું નહીં. બધું વેદ કે છે આ. એટલે શરીર તો અપવિત્ર જ છે, અત્યંત અપવિત્ર, અને વિનશ્વરમ, અને એ નાશ પામનાર છે. અપવિત્ર એટલા માટે પણ આપણને તો હવે સમજાય
કે મૃતદેહને જો સ્પર્શ કરીને આપણે આવીએ તો સ્નાન કરવું પડે છે. એટલે આ શરીર પવિત્ર ત્યારે જ રહે છે જ્યારે એની સાથે ચૈતન્ય જોડાયેલું છે. જેવું ચૈતન્ય ગયું એવું આ અપવિત્ર કહેવાય. એટલે અત્યંત અપવિત્ર છે. વિનશ્વરમ વિચાર્યમાણે શોકસ્ય નાવકાશ કથંચન. અને જો વિચાર કરીએ તો શોકનો અવકાશ જ નથી બિલકુલ. એટલે શોક કરવાનો જ ના હોય. બહુ સુંદર વર્ણન છે. વ્યવહારમાં જે રડારોડ ચાલે છે મૃત્યુ પછી, ના કરવી જોઈએ, કરવી જોઈએ એવી કોઈ મારી નોંધ, કોમેન્ટ નથી. પણ જે પતિ, પત્ની, પુત્ર એમની સાથે તમે 20, 30, 40, 50 વર્ષ રહ્યા, એના વિયોગથી જો તમે વિહવળ થઈ જાઓ તો એ આસક્તિ છે. આ આત્માને જુઓ, આ શરીર સાથે, આ એકની જ વાત કરું છું, આ શરીર સાથે એ જન્મના પણ 5, 6, 7 મહિના પહેલા, બરાબર ને, ત્યારથી એ આ શરીર સાથે જોડાયેલો છે. શરીરની રચના થતી હતી જ્યારે, ત્યારે પણ એ હતો. અને પછી શરીર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ રહે જ છે. પ્રારબ્ધ પૂરું થતા એ આત્માએ અન્ય શરીરમાં જવાનો પ્રસંગ થાય છે ત્યારે આ શરીરને છોડવું પડે કે નહીં? અને ત્યારે આત્મા તો રડતો નથી, આત્મા તો હિચકિચાતો નથી. આત્મા તો પ્રારબ્ધ પૂરું થાય, હવે તમારું આ ઘરનું લીઝ પૂરું થયું એટલે ઊભા થઈ અને બીજા ઘરમાં રહેવા જતું રહેવાનું. પણ મને તો આ ઘર બહુ ગમે ને, આ ઈંટો બહુ ગમે ને, આ કમ્પાઉન્ડ બહુ ગમે ને, આ જાળી બહુ ગમે. કેટલી કેટલી આસક્તિ હોય છે આપણને. પણ વિચાર્ય માણે એમ કે છે, વિચાર કરવા યોગ્ય છે કે શોકને કોઈ અવકાશ જ નથી. પિતા વા તનયો વાપી યદિ મૃત્યુવશં ગતઃ મૂઢાસ્તમનુશોચંતી સ્વાત્મતાડન પૂર્વકમ. એ કે છે કે પિતાનું મૃત્યુ થાય કે પુત્રનું મૃત્યુ થાય, જો એનું મૃત્યુ થાય તો એના પાછળ શોક કરનારને કોણ કયા? મૂઢાહા. એ તો મૂઢ લોકો છે, જેનામાં વિચાર સામર્થ્ય નથી એવા લોકો છે, એ મૃત્યુ માટે શોક કરે. અને કેવો શોક કરે છે લોકો? સ્વાત્મ તાડન પૂર્વકમ, છાતી પીટીને પોતાને પીડા આપી અને શોક કરે છે. મૃત્યુ એ શોકનો પ્રસંગ જ નથી, કારણ કે મૃત્યુ માત્ર શરીરનું છે. જે મરવા યોગ્ય છે એનું મૃત્યુ છે. એટલા માટે શરીર એ શું છે? કર્મના ફળ રૂપે મળેલું છે આ શરીર, એટલે આ ફળ છે. અને કોવાઈ જાય એનું જ નામ ફળ. ફલ્ગુયતે ઇતિ ફલમ. એટલે કોવાઈ જાય, અને કોવાઈ જાય એટલે એને ફેંકી દેવું પડે. આ ફળ પણ એવું જ છે. એ
બધા જ વિકારોને પામે, એ અપવિત્ર બને, એ બધું થાય, પણ એને વળગી રહેવાનું હોય નહીં, એના જવાથી શોક કરવાનો હોય નહીં. એટલે જે શોક કરે એ કોણ છે? મૂઢાહા. મૂઢા તમ અનુશોચંતી સ્વાત્મતાડન પૂર્વકમ. આગળ જોઈએ. નિસ્સારે ખલુ સંસારે વિયોગો જ્ઞાનિનામ યદા ભવેત વૈરાગ્ય હેતુ સહ શાંતિ સૌખ્યમ તનોતિ ચ. નિસ્સારે ખલુ સંસારે. સંસાર કેવો છે? નિસ્સાર છે. સંસારમાં કોઈ સાર નથી. સાર એટલે તત્વ, જીવનને પોષક હોય જે, એને તત્વ કહેવાય. એટલે નિસ્સારે ખલુ સંસારે, આ સંસાર એ નિસ્સાર છે. એમાં વિયોગ જ્ઞાનીનામ યદિ ભવેત, જ્ઞાનીઓને કોઈક જો વિયોગ થાય તો. મૂઢ લોકો શોક કરે, પણ જ્ઞાનીને જો વિયોગ થાય કશાકનો, કારણ કે દરેકને પોતાના ગુરુનો વિયોગ થાય જ છે, એમના પણ પોતાના જે કોઈ સહાધ્યાયીઓ હોય, સહકાર્યકરો હોય, શિષ્યો હોય, મૃત્યુ તો આવતું જ રહેતું હોય છે. એટલે જ્ઞાનીના જીવનમાં જો એવો પ્રસંગ ભવેત બને તો વૈરાગ્ય હેતુ સહ, એ તો વૈરાગ્યનું કારણ છે, વૈરાગ્ય વધારનાર છે. જોઈએ છે કે જુઓ શરીરની શું દશા થાય છે. શરીર તો પ્રારબ્ધ પૂરું થતા એ આ ખોડિયાને છોડી ગયા જીવાત્મા. મારી પણ આ દશા થશે ને. એટલે શરીર માટે, પોતાના માટે એક વૈરાગ્ય ઉભો થાય, તો વૈરાગ્ય માટેનું સાધન બને છે એમના માટે તો આ વૈરાગ્ય હેતુ. અને એટલે શાંતિ સૌખ્યમ તનોતિ ચ, એના માટે એ સુખ અને શાંતિનો વિસ્તાર કરનાર છે. તનુ વિસ્તારે એટલે તન જે રૂટ છે એ વિસ્તાર બતાવવા માટે છે. એ કે છે એના માટે તો સુખનો વિસ્તાર થાય છે, શાંતિનો વિસ્તાર થાય છે. કેમ? કંઈક પણ આસક્તિ જો પોતાના દેહ માટે રહી ગઈ હોય ક્યાંક ખૂણામાં, તો એ બહાર નીકળી આવે. કોઈકનું મૃત્યુ જુએ અને બહાર નીકળી આવે અને પછી ખબર પડે કે આ શરીર તો શોક કરવા યોગ્ય નથી. શરીર તો જવાનું જ છે, મારું હોય કે કોઈનું હોય. માટે શરીર શોક કરવા યોગ્ય નથી એમ એ જાણે, એનાથી વૈરાગ્યમાં વૃદ્ધિ થાય છે. અને વૈરાગ્યમાં જ્યારે પણ વૃદ્ધિ થાય ત્યારે સુખ અને શાંતિમાં વધારો થાય છે. કારણ કે સુખ અને શાંતિનું વેરી આસક્તિ છે. આસક્તિ સુખ નથી રહેવા દેતી. હવે આપણને થાય કે જો કોઈ, દાખલા તરીકે દીકરો સુખી હોય તો આપણને સુખ થાય કે ના થાય. પણ તમે બધા જ વ્યવહાર ડાપણ વાળા છો, ખબર જ છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવવાનું જ છે. ગોળ ગોળ ફરે છે. તો એટલે હમણાં ભલે સુખી છે, આ સુખ કાયમ નહીં ટકે તો એની ચિંતા થાય. દુઃખ હોય ત્યારે દુઃખ કરાવે, અને સુખ હોય ત્યારે સુખના જતા રહેવા માટેની ચિંતા હોય, એ દુઃખ કરાવે. દુઃખ તો કાયમ રહે. એટલે
કે છે કે વૈરાગ્ય એ તો સુખ અને શાંતિનો વિસ્તાર કરનાર છે. જન્મવાન્યદિ લોકેસ્મિન તર્હિ તમ મૃત્યુરન્વગાત તસ્માદ પરિહાર્યોયમ મૃત્યુર્જન્મવતામ સદા. ભગવદ્ ગીતાના જ ઘણા બધા શબ્દો અહીંયા વાપરેલા છે. ઉપર છે નિત્ય, અવ્યય, શુદ્ધ, નાશાદિ વર્જિત, પછી મૂઢ, જ્ઞાની, એ બધા શબ્દો ભગવદ્ ગીતામાં આ જ સંદર્ભમાં વાપરેલા છે. અહીંયા થોડાક વધારે દેખાય છે. એ કે છે જન્મવાન યદિ લોકેસ્મિન તર્હિ તમ મૃત્યુ અન્વગાત. જો જન્મ લેવા વાળા આ લોકમાં હોય તો એનું મૃત્યુ અનિવાર્ય છે. એટલે ભગવદ્ ગીતામાં શ્લોક છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ. બરાબર. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. બીજા અધ્યાયનો 27મો શ્લોક. એટલે તસ્માદ અપરિહાર્ય એ બધા જ શબ્દો ભગવદ્ ગીતાના શ્લોકના ડાયરેક્ટ છે અહીંયા. એટલે અયમ મૃત્યુ જન્મવતામ અપરિહાર્ય. આ મૃત્યુ જેનો જન્મ થયો છે એના માટે હંમેશા રહેવાનું જ છે. એનું નિવારણ, પરિહાર કરવો એટલે નિવારણ કરવું. અપરિહાર્ય એટલે એનું નિવારણ ના થઈ શકે. મૃત્યુનું નિવારણ થઈ શકે એમ નથી. મૃત્યુ તો વહેલું મોડું આવવાનું જ છે. અને વહેલું અને મોડું એ તો આપણા સંદર્ભ છે. ખરેખર તો જીવાત્મા જેટલા વર્ષ, જેટલા શ્વાસ લઈને આવ્યો છે એટલા શ્વાસ જ્યારે પણ પૂરા થઈ જાય ત્યારે ભલે ને 28 વર્ષ ઉંમર હોય કે 38 હોય કે 40, 42, 50, આપણને એમ થાય કે ભાઈ ચાલો 80 વર્ષ થઈ ગયા, હવે પાકટ વય કહેવાય, હવે વાંધો નહીં. એવું નહીં. વાંધો આપણે કોણનાર કોણ? એ જીવાત્મા પોતે પોતાના માટેની જે ભાથું છે, પોટલી, એ લઈને આવેલો છે. એ પોટલી ખલાસ થઈ જાય એટલે એને જવાનું છે. એમાં એ 12 વર્ષનો હતો કે 28 વર્ષનો મોટો 35 વર્ષનો છોકરો ગુજરી ગયો, અરે રે રે, એવું આપણે કહીએ કે બહુ સમય પહેલા, પણ ત્યાં સમયનો સંદર્ભ સાવ નો લગાડવા જેવો નથી આપણી દ્રષ્ટિએ. કારણ કે આપણે માન્યું કે ભાઈ 70, પહેલા તો 100 વર્ષનું જીવન હતું. હવે આપણી આંખો પોળી થઈ જાય, કોઈ 120 વર્ષ જીવ્યું એટલે અશક્ય લાગે. 80-90 વર્ષે જાય તો બરાબર, ટાઈમે ગયા. 60 વર્ષ હોય તો હજુ થોડા વર્ષો જીવ્યા હોત તો સારું એમ કહીએ. અને 25-28 વર્ષનો છોકરો ગુજરી જાય એટલે એમ કહીએ કે અરે રે રે રે, આટલું અકાળે મૃત્યુ. અકાળ કહેનાર આપણે કોણ? જે ધારો કે એક જાતિ એક જગ્યાએ છે જેનું જીવન સ્પાન 500 વર્ષ છે, એ લોકો આ પૃથ્વીના લોકો માટે શું કે અરે રે બિચારા કેટલા જલ્દી ગુજરી જાય છે. 100 જ વર્ષનો થયેલો હજુ તો, એના માટે 100 વર્ષ ઓછા કહેવાય કે નહીં? એટલે જે પણ વસ્તુ જ્યારે પણ એની જેની વ્યાખ્યા ના હોય
એની વ્યાખ્યા આપણે કરી શકીએ નહીં. એટલે અહીંયા કે છે કે જે જન્મવતા, જેનો જન્મ થયો છે, જન્મવાન જે છે, એનું મૃત્યુ સદા છે જ, અપરિહાર્ય છે. માટે એ જન્મ, એ મૃત્યુનો શોક કરવાનો હોય નહીં, એવું વશિષ્ઠજી ભરતજીને સમજાવે છે. વધુ આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.